ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? જોઈ શકો તમે નહીં ભાઈને આવી ગયો છું, બસ તૈયાર જ તો છું કોલેજ જવા માટે. ચાલો તો મળીએ આગળ જઈને કોલેજ જવાનું છે, એક્ઝામ છે એટલે આપણે તો ખબર છે તમને આપણો બ્લોગ ચાલે છે રેગ્યુલર એટલે કોલેજના જ હોય બધા બ્લોગ, કારણ કે હવે એક્ઝામ ચાલે છે તો રોજ કોલેજ જવાનું હોય છે એક્ઝામ આપવા એટલે રોજ કોલેજનો બ્લોગ ચાલતા હોય. હવે રેડી થઈ જ કોલેજ જવા માટે. હરીશો બી નાનો પડે લાગે હાઇટ પ્રમાણે તો જો. ચાલો તો મળીએ આગળ કોલેજ જઈને. ગાઈ જોઈ શકો આપણે આવી ગયા કોલેજ. આજે પેપર છે બીઈનું, બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ એન્વાયરમેન્ટનું પેપર છે. આજે બિફોર ટાઈમ આવી ગયા છે તો આપણે મળી ગયા એક્ઝામ. ગાઈસ એક્ઝામ પતી ગઈ છે. એક્ઝામ આપણે આવી ગયા આપણે હમણાં બિલ્ડિંગ નીચે. એક્ઝામમાં તારા એકલા સમસ જ હતા આજે. જસ્ટ ટોટલ કોસ્ટ, એવરેજ વેરિયેબલ કોસ્ટ, એવરેજ ફિક્સ કોસ્ટ એ બધા અને બીજા પ્રોફિટ મેક્સિમાઇઝેશન બધા સમસ હતા વધારે પડતા. પેપર સારું કર્યું એટલે વાંધો નહીં. હું થિયરી હતી ખાલી, બાકી તો વધારે પડતા સમસ હતા આજે. ખાસા લોકોને પેપર ખરાબ કર્યું આજે, બધું સારું કર્યું એટલે વાંધો નહીં. આવી ગયા પાર્કિંગમાં, બાઇક કાઢીને નીકળ્યો ઘરે જવા. બસ એટેન્ડન્સ સેન્ટર હોલી જશે. નેક્સ્ટ વીકમાં બીજા પેપર, બીજું એક્ઝામ નેક્સ્ટ વીકમાં. કોઈ બ્લોગ થતો હોય સેટરડે સન્ડેમાં સ્પેશિયલ બ્લોગ. આપણી ગાડી એન્ડિંગમાં થઈ રોજે અમે આવી રહ્યા આપણી ગાડી બધી બુલેટ્સ છે આ રાઈડમાંથી આવી રહ્યા આપણે. તો નીકળે જ ઘર જવા મળીએ છો ઘર જવા. આવી ગયા આપણે ઘરે. એટલો તાપ છે, ઠંડી સિઝન આવે શું કરવાનું. તો તમને પણ શોખ લાગશે. હું કંઈ નીકળ્યો છું રાતે ફરવા માટે. ઈચ્છા આવી કંઈ ફરવા નહીં નીકળ્યા. આજે ફ્રેન્ડની ઇવેન્ટમાં ગયેલો હાઈવે પર આવ્યા ત્યાં લેવા જવું ગોલ્ડન ચોકડી બાજુ. લઈને આવું મળીએ આગળ આપણે. એવું આવતી કલી ફરવા જવાનું છે. બ્લોક કરતા રૂમમાં સરકાર જોઈ શકો ગોલ્ડન ચોકડીમાં છે. કામ આવે ભાઈ, કામ આવે પણ કામ આવે. એરપોર્ટ સર્કલ પહોંચી ગયા ગાઈસ, જોશો એરપોર્ટ સર્કલ. I love India. Yes, we love India. ચલાવી લો ઇવેન્ટમાં કેવું રહ્યું? હા કેવું રહ્યું ઇવેન્ટ? ઠીક ભાઈ. અડધી રાત્રે અહીંયા આવી થોડી દઈ આબો લઈ લે, સિટીમાંથી લઈ લે. આવો ગાય જોઈ શકો તમે આપણે ઘરે પાછા આવી ગયા છે. તો આપણે આ બ્લોગને હવે અહીંયા એડ કરીશું. મળીએ બીજા કોઈ બ્લોગમાં. ત્યાં સુધી જો બ્લોગમાં મજા આવી તો લાઈક એન્ડ શેર ધ વિડીયો એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ.